Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidya Sankul under the valuable guidance by Dr. G.M. Sutriya sir. Here we are going to start our 22nd lecture and I welcome you all to this lecture. Friends, as you know, this is our unit number 7 going on, and the name of this unit is Evans Tries O Level. This is a kind of exam that Evans, who is a prisoner, is taking. It's a kind of exam that Evans takes in a cell. હવે અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષાનો જે અસલ સમય હતો 9:15 એની કરતાં પરીક્ષા થોડીક મોડી શરૂ થાય છે અને સ્ટીફન જે છે એ એક ઓફિસર છે અને તે બહારથી જેલની જે સેલ હોય છે જેની અંદર મેકલેરી અને ઇવાન્સ બેઠા હોય છે એની બહારથી જે સ્ટીફન જે છે એ નજર રાખી રહ્યો છે અને તે 1 કે 2 મિનિટે પીપ હોલ જે હોય એમાંથી જુએ છે અંદર કે શું ચાલી રહ્યું છે અને ફોર્ચ્યુનેટલી એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન અનઇન્ટરપ્ટેડ વિધાઉટ એની કાઇન્ડ ઓફ ડિસ્ટર્બન્સ, બરાબર. અને છેલ્લે આ જે એક્ઝામ જે છે એ પૂરી પણ થઈ જાય છે ત્યારે ગવર્નર જે છે એ સ્ટીફન્સને ઓર્ડર કરે છે કે ભાઈ તમારે તે મેકલેરીને છેક બહારના ગેટ સુધી મૂકવા જવાના છે. અને એ સમયે સ્ટીફન જે છે હકીકતમાં એને હી રિયલી ફીલ્સ પ્રાઉડ ઓફ હિમસેલ્ફ ધેટ હી હેઝ બીન ગિવન ધીસ ટાસ્ક ટુ સી મેકલેરી ઓફ ટુ ધ મેઇન ગેટ ઓફ ધ પ્રિઝન્સ, બરાબર. હવે એ વખતે તો એને ગર્વ થાય છે, પણ પછી આગળ જે બને છે વિદ્યાર્થી મિત્રો ત્યારે હકીકતમાં ગવર્નરને પણ અફસોસ થાય છે કે મેં સ્ટીફન્સને શા માટે આ કામ સોંપ્યું, બરાબર છે. અને જેક્સન જે છે એ પણ એક બીજા પ્રિઝન ઓફિસર છે અને એ પણ નિગરાની રાખી રહ્યા હોય છે. હવે આગળ શું થાય છે વિદ્યાર્થી મિત્રો તે જોઈએ. આપણે આ પેરેગ્રાફમાં જોઈ ચૂક્યા છીએ કે એટ 11:22, બરાબર ને. એટ 11:22 એ શું થાય છે તો કે જેક્સન શાઉટેડ અલોંગ ધ કોરિડોર ટુ સ્ટીફન્સ કે ધ ગવર્નર જે છે એ તમારી સાથે વાત કરવા માંગે છે અને એમ ઈચ્છે છે કે સ્ટીફન્સ જ એને મેકલેરીને સેલમાંથી બહાર કાઢી અને છેક મેઇન ગેટ સુધી મૂકી આવે. હવે છેલ્લે એ પૂછે છે કે ભાઈ અન્ડરસ્ટુડ, તો સ્ટીફન્સ કહે છે કે યસ અન્ડરસ્ટુડ, હાય, કે હું સમજી ગયો. અને એટ 11:25 AM ધ ગવર્નર હર્ડ ધ ફાઇનલ એક્સચેન્જીસ, અને જે પણ કાંઈ વાતચીત થાય છે ફાઇનલ એ 11:25 જે ગવર્નર હોય છે તે સાંભળે છે. હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ જઈ રહ્યા છીએ, મતલબ આગળ આપણે શરૂ કરી રહ્યા છીએ. આગળ શું થાય છે હવે? નાવ ધ લેસન ઇઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ એન્ડ યુ વિલ really enjoy. Let's see what happens next. Macleary, stop writing, please. Silence. મેકલેરી કહે છે કે ભાઈ હવે લખવાનું બંધ કરી દો અને શાંતિ છવાઈ જાય છે. મેકલેરી said, put your sheets in order and see they are correctly numbered. શું કહે છે મેકલેરી કે ભાઈ તમારી જે શીટ જે છે ઇન ઓર્ડર એટલે કે યોગ્ય રીતે ક્રમમાં મૂકી દો અને જુઓ કે તેનો યોગ્ય ક્રમ આપવામાં આવ્યો છે. અને સાયલેન્સ એટલે કે શાંતિ, કોઈ કાંઈ બોલતું નથી. સ્ક્રેપિંગ ઓફ ચેર્સ એન્ડ ટેબલ્સ, ઓલું જે આપણે ખુરશી અને ટેબલ ખસેડીએ ને તો જેવો અવાજ આવે ને એવો અવાજ આવે છે. ઇવાન્સ સેડ, થેન્ક યુ વેરી મચ સર. ઇવાન્સ કહે છે કે આભાર તમારો સર. મેકલેરી, ઓલ રાઇટ વોઝ ઇટ, એ કે બરાબર છે એ કેમ, અને તારી એક્ઝામ બરાબર રહી ને એ કેમ. ઇવાન્સ સેડ, નોટ ટુ બેડ, એ કે એટલી બધી ખરાબ નહીં કેમ. એટલે એનો મતલબ એમ થયો કે એની હકીકતમાં એક્ઝામ સારી નથી અને ખરાબ નથી. મેકલેરી, ગુડ મિસ્ટર સ્ટીફન્સ, વેરી લાઉડ. The governor heard the door clang for the last time. The examination was over. ગુડ, કે હવે એ મિસ્ટર સ્ટીફન્સને બોલાવે છે અને પછી એ લોકો બહાર આવે છે એટલે જે દરવાજો જે છે એનો અવાજ આવે છે. દરવાજો ખોલે ને એટલે એનો અવાજ જે છે એને ક્લેંગિંગ કહેવાય, બરાબર. એ ક્લેંગ જે છે દરવાજાના ખખડવાનો અવાજ આવે છે.
How did he get on, do you think? Asked Stephens as he walked beside McCleary to the main gates. હવે મેઇન ગેટ્સ તરફ મૂકવા જતો તો સ્ટીફન્સ મેકલેરીને એટલે રસ્તામાં પૂછે છે કે હાઉ ડીડ હી ગેટ ઓન, એને મતલબ એને કેવી એક્ઝામ આપી, કે એની એક્ઝામ કેવી રહી. તો શું કહે છે મેકલેરી, આઉટ આઈ કાના થિંક હી ઇઝ ડિસ્ટિંગ્વિશ્ડ હિમસેલ્ફ. શું કહે છે કે આઈ કેન નોટ થિંક કે હી હેઝ ડિસ્ટિંગ્વિશ્ડ હિમસેલ્ફ. ડિસ્ટિંગ્વિશ્ડ હિમસેલ્ફ એટલે સારો દેખાવ કરવો, કે મને નથી લાગતું કે એણે આ પરીક્ષામાં સારો દેખાવ કર્યો હોય. આઈ એમ અફ્રેઇડ, મને એ કે ડર છે કે એણે પરીક્ષામાં સારું કામ કર્યું નથી, સારો દેખાવ કર્યો નથી. હિઝ સ્કોટ્સ એક્સેન્ટ સીમ બ્રોડર દેન એવર. એના જે સ્કોટિશ એક્સેન્ટ હતા, ઉચ્ચારણ, એનો પ્રોનાઉન્સિએશન એ વધારે હવે બ્રોડર લાગે છે. પહેલાં જ્યારે જેલમાં મતલબ સેલમાં એ એક્ઝામ લેવા માટે આવ્યો એની કરતાં હવે એના એક્સેન્ટ બ્રોડર લાગે છે. એન્ડ his long black overcoat, reaching almost to his knees, fostered the illusion that he had suddenly grown slimmer. હવે એણે જે ઓવરકોટ પહેર્યો હોય છે સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્સ, જે એનો માથાથી લઈને ઘૂંટી સુધીનો બરાબર ઓવરકોટ આખો, તો એ હવે એવું લાગતું હતું જાણે કે એ એક્ઝામ પછી આમ પાતળો બની ગયો હોય. હવે અહીંયાથી જ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો કે આગળ જે રહસ્યમય જે સસ્પેન્સ ખુલે છે એ અહીંથી જ ખુલશે. હવે એને એવું ઇલ્યુઝન થયું, સ્ટીફન્સને એવું લાગ્યું કે આ અચાનક પાતળો કેમ થઈ ગયો હોય કેમ. નાવ સી વોટ હેપન્સ. ગ્રોન સ્લીમર. તો સ્ટીફન્સ ફેલ્ટ પ્લીઝ દેટ ધ ગવર્નર હેડ આસ્ક્ડ હિમ. હવે સ્ટીફન્સને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો, સ્ટીફન્સને ખરેખર અભિમાન થાય છે કે ગવર્નરને એને જ કીધું કે ભાઈ તું જા અને આ મેકલેરીને મૂકી આવ, એન્ડ નોટ જેક્સન, જેક્સનને ન કીધું. ટુ સી મેકલેરી ઓફ ધ પ્રિમાઇસીસ, બરાબર, કે મેકલેરીને પ્રિમાઇસીસ સુધી મૂકવા જવાનું જેક્સનને ન કીધું, સ્ટીફનને કીધું. એટલે સ્ટીફનને ખરેખર ગર્વ થાય છે. એન્ડ ઓલ ઇન ઓલ ધ મોર્નિંગ હેડ ગોન પ્રિટી વેલ. અને આમ જુઓ તો સવાર સારી રીતે પસાર થઈ હતી. બટ સમથિંગ સ્ટોપ્ડ હિમ ફ્રોમ મેકિંગ હિઝ વે ડાયરેક્ટલી ટુ ધ કેન્ટીન ફોર અ બિલેટેડ કપ ઓફ કોફી. પણ કંઈક એ કંઈક વિચારી અટકી ગયા વિદ્યાર્થી મિત્રો. એ જે કોફી લેવા માટે જઈ રહ્યા હતા કેન્ટીનમાં, તો ત્યાં આગળ એ જતાં પહેલાં અટકી ગયા. શા માટે અટકી ગયા? તો કે હી વોન્ટેડ ટુ ટેક જસ્ટ વન લાસ્ટ લુક એટ ઇવાન્સ. એણે ઇવાન્સની તરફ એક નજર નાખવી હતી છેલ્લે. ઇટ વોઝ લાઇક એ પ્રોગ્રામ હી હેડ સીન ઓન ટીવી અબાઉટ એ વુમન હુ કુડ નેવર રિયલી કન્વિન્સ હરસેલ્ફ that she had locked the front door when she had gone to bed. હવે એણે એક સિરિયલ જોઈ હતી ટીવીની અંદર. એ સિરિયલ એવી હતી એક લેડી વિશે કે જેને કોઈ દિવસ એ પોતાને કન્વિન્સ કરી જ ન શકતી. એને હંમેશા એમ જ લાગતું કે ભાઈ એ સુવા જાય છે એ પહેલાં એને દરવાજો બંધ કર્યો છે કે નથી કર્યો. ઇવન ઇફ એણે જો લોક કર્યો હોય ને તો પણ એને એમ થાય વિદ્યાર્થી મિત્રો કે મેં દરવાજો લોક કર્યો નથી, એવી એને ખોટું ઇલ્યુઝન રહેતું. ઓફન she would get up 12-15 sometimes. શું કહે છે? 12-15 sometimes 20 times to check the bolts. બોલો, 12, 15 અને ક્યારેક તો 20 વખત તેણી રાત્રે જાગી જતી અને આ બોલ્ટ ચેક કરતી. હી રી-એન્ટર ડી વિંગ. હવે તે ફરી વખત ડી વિંગની અંદર ગયો. કોણ ગયો? સ્ટીફન્સ. મેડ ઇઝ વે અલોંગ ટુ ઇવાન્સ સેલ. અને એણે ઇવાન્સની સેલમાં એ જોવા માટે જાય છે કે ઇવાન્સને કેમ છે આફ્ટર એક્ઝામ, હાઉ ઇઝ હી, એવું બધું જોવા માટે જાય છે. એન્ડ ઓપન ધ પીપ હોલ વન્સ મોર. અને ઓલું જે પીપ હોલ હતું ને દરવાજાની અંદર કાણા જેવું, એ એણે ખોલ્યું. ઓ નો ક્રાઇસ્ટ, કે હે ભગવાન, નો, કે આમ કેમ થયું? ધેર sprawled back in Ivan's chair was a man. બરાબર, a grey regulation blanket slipping from his shoulders. હવે જો એનાથી તો એક અવાજ નીકળી જાય છે કે હે ભગવાન, કારણ કે ઈવાનની ખુરશીમાં એક વ્યક્તિ બેઠો હતો અને આમ એવી પોઝિશનમાં બેઠો હતો જાણે કે પાછળની તરફ એની ગરદન
જતી રહી હતી, એટલે કોઈ કેમ એને મારીને બેસાડી દીધો હોય એ રીતે એની ગરદન ખુરશીના પાછળના ભાગ તરફ જઈ દેખાઈ રહી હતી એને. ધ ફ્રન્ટ ઓફ અને ધ ફ્રન્ટ, now what happens, let's see. The front of his closely cropped, irregularly tufted hair awash with fierce red blood which had dripped already through the small black beard and was even now spreading horribly over the white clerical collar and down into the black clerical front. બ્લેક ક્લેરિકલ ફ્રન્ટ. હવે એ જે વ્યક્તિ હતો એના વાળ જે હતા વિદ્યાર્થી મિત્રો એ નાના નાના કપાયેલા હતા સાવ, અને એના જે ઇરેગ્યુલરલી ટફટેડ હેર અવોશ વિથ ફિયર્સ રેડ બ્લડ, એટલે કે એના વાળ જે હતા એમાંથી લોહી ટપકી રહ્યું હતું, એના વાળ લોહીથી કવર હતા, બરાબર. અને એને એન્ડ વોઝ ઇવન નાવ સ્પ્રેડિંગ હોરિબલી ઓવર ધ વ્હાઇટ ક્લેરિકલ કોલર એન્ડ ડાઉન ઇન ટુ ધ બ્લેક ક્લેરિકલ ફ્રન્ટ. હવે એ તો ઓવરકોટ જે એણે પહેરેલો હતો એમાં એ પૂરી રીતે ઢંકાઈને આમ સૂતો હતો ખુરશીની ઉપર, અને એ અનકોન્શિયસ હતો, તે બેભાન હતો, તેના માથા પર લોહી ટપકી રહ્યું હતું. એટલે આપણે હવે એવો અંદાજો લગાડી શકીએ ને કે અહીંયા હવે ખરેખર શું થયું હશે, બરાબર. સ્ટીફન્સ શાઉટેડ વાઇલ્ડલી ફોર જેક્સન and the words appeared to penetrate the curtain of blood that veiled McClary's ear. જો એ હકીકતમાં મેકલેરી સૂતો તો એવું લાગે છે. હવે સ્ટીફન્સે શું બૂમ પાડી, કોને બૂમ પાડી? જેક્સનની માટે. એણે જેક્સનને બોલાવ્યો, અને સ્ટીફનના જે શબ્દો હતા ને એ જાણે કે ધ કર્ટેન ઓફ બ્લડ, જે ખૂનનો પડદો, લોહીનો પડદો જે થઈ ગયો હતો ને મેકલેરીના માથા પર, એને કાન આગળ લોહી આમ જામી ગયું હતું, ટપકી રહ્યું હતું, એટલે એ એક જાતનું કવર કરી નાખ્યું. તો એમાંથી થઈને એના શબ્દો એના કાનમાં ગયા. કોના? મેકલેરીના. ફોર ધ મિનિસ્ટર્સ હેન્ડ ફેલ્ટ ફીબલી ફોર અ હેન્ડકર્ચીફ ફ્રોમ હિઝ પોકેટ. અને એના શબ્દો આના કાનની અંદર ગયા, એટલે કે મેકલેરી એના શબ્દો સાંભળ્યા, એટલે એના જે હાથ હતો એ એના પોકેટમાં જાય છે વિદ્યાર્થી મિત્રો. એણે નાખ્યો, એના પોકેટની અંદર હાથ નાખ્યો રૂમાલ કાઢવા માટે, એન્ડ હેલ્ડ ઇટ ટુ હિઝ બ્લીડિંગ હેડ. અને એણે એના જે લોહી ટપકી રહ્યું હતું એના માથા પર, ત્યાં આગળ એણે એ રૂમાલ રાખ્યો. ધ બ્લડ સિપિંગ સ્લોલી થ્રુ ધ વ્હાઇટ લિનન. અને જે વ્હાઇટ લિનન હતું ને ચાદર જેવું, બરાબર, એમાં આ જે ખૂન હતું, લોહી હતું, એ ધીરે ધીરે ટપકી રહ્યું હતું. એટલે આપણે એવો અંદાજો લગાડી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ઇવાન્સ ત્યાંથી ભાગી ગયો, બરાબર. પણ હકીકતમાં છેલ્લે પાછું સસ્પેન્સ બીજું ખુલે છે. હી ગેવ એ લોંગ લો મોન. લો મોન એટલે ધીમે ધીમે, આમ કેમ દુઃખમાં નિશાસા નાખીએ ને આપણે, બહુ આપણને દુખાવો થતો હોય તો આપણે કેમ નિશાસા નાખતા હોય, કણસતા હોઈએ, બરાબર, એમ એણે એવો અવાજ કર્યો. એન્ડ ટ્રાય ટુ સ્પીક, અને એણે બોલવાની કોશિશ કરી, બટ હિઝ વોઇસ ટ્રેઇલ્ડ અવે. ટ્રેઇલ્ડ અવે એટલે અટકી ગયો, પણ એનો અવાજ અટકી ગયો, એ બોલી શક્યા નહીં. એન્ડ બાય ધ ટાઈમ જેક્સન હેડ અરાઇવ્ડ એન્ડ ડિસ્પેચ્ડ સ્ટીફન્સ to ring the police and the ambulance, the handkerchief was sticky, squelchy was of cloth. હવે જ્યાં સુધી કે ભાઈ સ્ટીફન્સ આવ્યા અને એણે જેક્સન આવ્યા અને એણે સ્ટીફન્સને પોલીસને ફોન કરવા માટે મોકલ્યો અને એમ્બ્યુલન્સ લાવવા માટે મોકલ્યો, ત્યાં સુધીમાં તો આ જે મેકલેરી હતો એનો રૂમાલ કેવો થઈ ગયો? ચીકણો થઈ ગયો, અને એક સ્ક્વિલ્ચી વોજ ઓફ ક્લોથ, એટલે કે કપડાનો નાનકડો ટુકડો એવો લોહીથી લથબથ થઈ ગયો, કેમ કે એને લોહી નીકળી રહ્યું હતું. મેકલેરી સ્લોલી રેઇઝડ હિમસેલ્ફ. મેકલેરી ધીમે ધીમે ઊભા થયા. હિઝ ફેસ ટ્વિસ્ટેડ ટાઇટલી. અને એનો ચહેરો એને ફેરવવામાં બહુ મુશ્કેલી પડી. વિથ પેઇન, એણે દુઃખથી એણે એનો ચહેરો ટ્વિસ્ટ કર્યો, ફેરવ્યો. ડોન્ટ વરી, એકચ્યુઅલી ડીના વરી અબાઉટ ધ એમ્બ્યુલન્સ મેન. શું કહે છે કે એમ્બ્યુલન્સ વિશે ચિંતા ન કરો મેન.
આઈ એમ ઓલ રાઇટ, આઈ એમ ઓલ રાઇટ, મને બરાબર છે કે હું બરાબર છું. ગેટ ધ પોલીસ, પોલીસને બોલાવો. આઈ નો વેર, એટલે કે મને ખબર છે કે વેર એટલે કે ઇવાન્સ ક્યાં છે કે એ મને ખબર છે. કારણ કે અંતે તો છેલ્લે તો તે જ હતો ને ઇવાન્સની સાથે એક્ઝામ વખતે. હી closed his eyes and another drip of blood splashed like a huge red raindrop in the wooden floor. એણે એની આંખો બંધ કરી. પહેલાં તો એણે કહી દીધું જેક્સનને કે ચિંતા ન કરો, એમ્બ્યુલન્સ નહીં પણ પોલીસને બોલાવો હોય કે મને ખબર છે ઇવાન્સ ક્યાં છે. અને એમ કહીને એણે એની આંખો બંધ કરી. અને એક જાણે કે ઓલા વરસાદનું ટીપું કેમ વરસતું હોય નીચે પડે એ રીતે લોહીનું ટીપું નીચે પડ્યું વુડન ફ્લોર ઉપર. હિઝ હેન્ડ ફેલ્ટ અલોંગ ધ ટેબલ. હવે એના હાથ કંઈક ટેબલમાં કંઈક શોધતા હોય એવું લાગ્યું. ફાઉન્ડ ધ જર્મન ક્વેશ્ચન પેપર, અને એણે જર્મન ક્વેશ્ચન પેપર જે હતો એ લીધો. એન્ડ ગ્રાસ્પ ઇટ ટાઇટલી ઇન હિઝ બ્લડ સ્ટેઇન્ડ હેન્ડ. બ્લડ સ્ટેઇન્ડ હેન્ડ એટલે કે લથબથ હાથ, લોહીથી લથબથ હાથ જે હતા એમાં એણે ટાઇટલી આ જે ક્વેશ્ચન પેપર હતો એ પકડ્યો. ગેટ ધ ગવર્નર, આઈ નો વેર ઇવાન્સ. એ કે ગવર્નરને બોલાવો એ કે જલ્દી, મને ખબર છે ઇવાન્સ ક્યાં છે એ કે. ઓલમોસ્ટ ઇમિડિયેટલી સાયરન્સ વેર સાઉન્ડિંગ. અને તરત જ જલ્દીથી સાયરન વાગવા માંડ્યા. આ જે પોલીસની ગાડી હોય એના જે સાયરન વાગે ને એ. પ્રિઝન ઓફિસર્સ બાર્ક ઓર્ડર, પ્રિઝન ઓફિસર બધાય ઓર્ડરો દેવા માંડ્યા એકબીજાને. puzzled prisoners pushed their way along the corridors. અને આ જે પઝલ્ડ પ્રિઝનર્સ જે હતા એટલે કે કેદીઓને પણ હવે તો મૂંઝવણ થઈ હતી, બરાબર, મૂંઝવણ થતી હતી. એ લોકોને પણ નહોતું સમજાતું કે આ શું થઈ રહ્યું છે. તે લોકો પાછા જતા રહ્યા. ડોર્સ વેર બેંગ્ડ એન્ડ બોલ્ટેડ. અને દરવાજા જે હતા એને બંધ કરી દેવામાં આવ્યા અને એને બોલ્ટ કરી દેવામાં આવ્યા, એટલે કે એને ઓલું જેને કહીએ ને આપણે આંકડી એની દઈ દેવામાં આવી. એન્ડ ફોન્સ વેર રિંગિંગ એવરીવેર. અને દરેક જગ્યાએ ફોન વાગી રહ્યા હતા. કારણ કે ઇવાન્સ જેલમાંથી ભાગી ચૂક્યો હતો એ હવે સૌને ખબર પડી ગઈ હતી. એટલા માટે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે બધાએ આમ અફડાતફડી ભર્યું વાતાવરણ થઈ જાય છે. કોઈને કાંઈ સમજાતું નથી કે શું કરવું. અને પ્રિઝનર્સ બધા ઓર્ડરો દઈ રહ્યા છે કે આમ કરો તેમ કરો એ રીતે. કેદીઓને પણ કાંઈ સમજાઈ રહ્યું નથી. નાવ વોટ હેપન્સ, લેટ અસ સી. And within a minute, McCleary, with Jackson and Stephen supporting him on either side, his face now streaked and caked with drying blood. હવે વિધિન અ મિનિટ મેકક્લેરી, એક મિનિટની અંદર જ તે મેકક્લેરી જે છે એને એ આવ્યો. જેક્સન અને સ્ટીફન એને બંને તરફથી સપોર્ટ કરતા હતા, એટલે કે એને ચાલવામાં મદદ કરી રહ્યા હતા. અને એનો ચહેરો કેવો થઈ ગયો? હિઝ ફેસ નાવ સ્ટ્રિક્ટ એન્ડ કેક્ડ વિથ ડ્રાઇંગ બ્લડ. એના ચહેરા પર ઓલા લોહીના જે ટીપા પડી રહ્યા હતા ને એ, અને આમ સુકાઈને આમ બાજી ગયા હોય. લોહી કેમ જામી ગયું એના ચહેરા પર, એટલે કે લોહી આમ સુકાઈ ગયું હોય એવો એનો ચહેરો હતો. એ સાથે આવ્યો. એન્ડ અને શું થાય છે? વોઝ ગ્રીટેડ ઇન ધ પ્રિઝન યાર્ડ બાય ધ ગવર્નર, પરપ્લેક્સ્ડ એન્ડ ગ્રીમ. અને એને ગ્રીટ કરવામાં આવ્યો એટલે કે એને આવકારવામાં આવ્યો. કોના દ્વારા? તો કે ગવર્નર દ્વારા, પ્રિઝન યાર્ડની અંદર. ગવર્નરને પણ હવે એમ થઈ ગયું કે આ તો મેકક્લેરીની ઉપર હુમલો થયો છે અને એનો ચહેરો તો પૂરેપૂરો લોહીથી લથબથ છે. પરપ્લેક્સ થઈ ગયા એન્ડ ગ્રીમ, એ પોતે મૂંઝાઈ ગયા અને ગ્રીમ થઈ ગયા. ગ્રીમ થઈ જવું એટલે કે ખૂબ જ આમ ચિંતિત બની ગયા, આમ જેને કહેવાય ને વરીડ બની ગયા. We must get you to hospital immediately. I just don't. શું કહે છે કે અમારે તો તમને કે હોસ્પિટલ લઈ જ જવા પડશે કે જલ્દી, કે મને કે. તો મેકક્લેરી શું કહે છે? યુ હેવ કોલ્ડ ધ પોલીસ. તમે કે પોલીસને ફોન કર્યો? યસ દે આર ઓન ધેર વે. બટ હા એ કે અમે ફોન તો કર્યો, હવે એ રસ્તામાં જ છે. પણ એ કે આઈ એમ ઓલ રાઇટ. લુક હિયર. એ કે જો મને સરસ જ છે એ કે મને સારું છે એ કે ચિંતા ન કરો. જુઓ એ કે awkwardly he opened the German question paper and thrust it before the governor's face. It is there. Do you see what I mean?
શું કહે છે ઓકવર્ડની, એને પોતે આમ ડિસ્ટર્બ થઈ ગયું હોય ને એ રીતે એણે તો આ જર્મન ક્વેશ્ચન પેપરને ઓપન કર્યો અને ગવર્નરના ફેસ તરફ એણે મૂક્યો અને શું કીધું કે ઇટ ઇઝ ધેર, કે જોઈ કે આર યુ ડુ સી વોટ આઈ મીન, તમને ખબર છે કે મારો મતલબ શું છે, હું શું કહેવા માંગુ છું. ધ ગવર્નર લુક ડાઉન એન્ડ રિયલાઇઝ વોટ મેકક્લેરી વોઝ ટ્રાઇંગ ટુ ટેલ હિમ. હવે જે ગવર્નર હતો એણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, તો કે લુક ડાઉન, એણે નીચે જોયું અને એને સમજાઈ ગયું વોટ મેકક્લેરી વોઝ ટ્રાઇંગ ટુ ટેલ હિમ. A photocopied sheet had been carefully and cleverly superimposed over the last page of the question paper. હવે એણે શું દેખાડવા માંગતો હતો વિદ્યાર્થી મિત્રો મેકક્લેરી ગવર્નરને, કે એક ફોટોકોપીડ શીટ હતી, બરાબર, હેડ બીન કેરફુલી એન્ડ ક્લેવરલી સુપરઇમ્પોઝ થયેલી એટલે કે એને ગોઠવવામાં આવેલી. ઓલો પેપર હોય ને, પેપર એનું છેલ્લું પેજ કોરું હોય, તમને પણ ખબર હશે, બરાબર, તો એમાં એક શીટ એવી રીતે સુપરઇમ્પોઝ કરવામાં આવેલી એટલે કે મૂકવામાં આવેલી. એ એણે દેખાડ્યું. કોને દેખાડ્યું? ગવર્નરને, કે ભાઈ તમે અહીંયા જુઓ કે આ શું દેખાય છે તમને, એ કે જુઓ કે. તો ગવર્નર શું કહે છે? યા સી વોટ દે આર ડન, what they have done, sorry, yes, see what they have done, governor, you see, કે જુઓ તમે, ગવર્નર એણે શું કર્યું છે. his voice trailed off again, અને મેકક્લેરીનો અવાજ જે છે એ ફરી વખત બંધ પડી ગયો એટલે કે અટકી ગયો. as the governor, dredging the layers of long neglected learning, willed himself to translate the German text before him. હવે ગવર્નરે શું કર્યું કે આજે એનું જે લોંગ નિગ્લેક્ટેડ લર્નિંગ હતી ને, એટલે કે જર્મન લેંગ્વેજને એણે પછી ઘણા સમયથી હાથમાં પણ નહોતી લીધી એટલે નિગ્લેક્ટ કરેલી, એણે આને ટ્રાન્સલેટ કરવાની વિલ બતાવી એટલે કે ઈચ્છા બતાવી. પછી જો અહીંયા જર્મન લેંગ્વેજમાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાંચતા નથી પણ આપણે ડાયરેક્ટ એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં વાંચીએ છીએ. કે અહીંયા જે જર્મન લેંગ્વેજમાં લખેલું છે એનું ટ્રાન્સલેટ શું થાય છે કે યુ મસ્ટ ફોલો ધ પ્લાન ઓલરેડી સમથિંગ, બરાબર. ધ વાઇટલ પોઈન્ટ ઇન ટાઈમ ઇઝ 3 minutes before the end of the examination, but something. Don't hit him too hard. Remember, he is a minister, and don't overdo the Scot accent when. હવે જો અહીંયા આખો પ્લાન લખેલો છે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે કે ભાઈ તારે આની અંદર જે મેન્શન થયેલો છે એ પ્લાન તારે ફોલો કરવો જ પડશે. પણ વાઇટલ પોઈન્ટ એટલે કે મેઇન પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે સમયની અંદર, તો કે 3 મિનિટ્સ. પણ કઈ 3 મિનિટ્સ? તો કે બિફોર ધ એન્ડ ઓફ ધ એક્ઝામિનેશન. આજે પરીક્ષા પૂરી થવાને એની પહેલાંની જે 3 મિનિટની વાર હોય ને એ ખૂબ જ વાઇટલ પોઈન્ટ છે એ કે. એટલે જો વિદ્યાર્થી મિત્રો આપણને એવું લાગે કે અહીંયા જાણે કે એક આખો એ લોકોએ પ્લાન લખેલો છે, બરાબર, કે છેલ્લી 3 મિનિટમાં જ તારે આ બધું જે પણ કાંઈ કરવાનું છે એ છેલ્લી 3 મિનિટમાં કરવાનું છે એવું આપણને લાગે છે, બરાબર ને. અને ધ્યાન રાખજે કે એને બહુ મારતો નહીં, કે કારણ કે ગવર્નર છે. અને જ્યારે તું સ્કોટિશ એક્સેન્ટ બોલ ને ત્યારે બહુ ઓવરડુ નહીં કરવાનું, એટલે કે વધારે પડતું ન લાગવું જોઈએ, તો પણ કોકને શંકા જાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, આ આખો પ્લાન જર્મન લેંગ્વેજમાં લખેલો હતો જેનું ટ્રાન્સલેટ આપણે ઇંગ્લિશમાં જોયું. A fast approaching siren wailed to its crescendo. The great doors of the prison yard were pushed back and a white police car squealed to a jerky halt beside them. હવે જે સાયરન હતું પોલીસનું, બરાબર, એ વધારે ને વધારે વાગતું નજીક આવ્યું અને એમાંથી એક જે છે અ ગ્રેટ ડોર્સ ઓફ ધ પ્રિઝન યાર્ડ વેર પુશ્ડ બેક, પછી જેલના જે દરવાજા હતા એને ખોલવામાં આવ્યા અને એક સફેદ કલરની કાર એ લોકોની પાસે આવીને ઊભી રહે છે.
ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ કાર્ટર. હવે જો આ જે છે સેવન્થ કેરેક્ટર છે આઈ થિંક વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ એક કોણ છે? ડિટેક્ટિવ છે, સુપ્રિન્ટેન્ડન્ટ કાર્ટર. આ યાદ રાખજો, સુપ્રિન્ટેન્ડન્ટ કાર્ટર. યસ, swung himself out of the પેસેન્જર સીટ એન્ડ સેલ્યુટેડ ધ ગવર્નર. એમાંથી કોણ બહાર નીકળે છે વિદ્યાર્થી મિત્રો? ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ મિસ્ટર કાર્ટર, બરાબર. એ બહાર આવ્યા અને એણે ગવર્નરને સલામ કરી. વોટ ધ હેલ ઇઝ હેપનિંગ સર? શું કહે છે કે આ બધું શું થઈ રહ્યું છે સર? એ કે શું કહે છે? વોટ ધ હેલ ઇઝ હેપનિંગ સર? એન્ડ ટર્નિંગ ટુ મેકલેરી, ક્રાઇસ્ટ, હુ ઇઝ હિટ હિમ? હુ હેઝ હિટ હિમ? અને મેકલેરીની તરફ જોઈ ફરીને કહે છે કે હે ભગવાન, આમને કોણે માર્યા? બટ મેકલેરી કટ અક્રોસ વોટ એવર એક્સપ્લેનેશન ધ ગવર્નર માઇટ હેવ ગિવન એલ્સફિલ્ડ વે ઓફિસર. પણ હવે જુઓ, મેકલેરીએ શું કરી નાખ્યું? કટ અક્રોસ જે આ એને આપવાના હતા ને ગવર્નર, એને માહિતી, બરાબર ને, કે ભાઈ કાર્ટરે શું પૂછ્યું કે હે ભગવાન, આને કોણે માર્યા? તો હવે ગવર્નર તો સામાન્ય રીતે એ જ કહેવાનો હતો કે ભાઈ ઇવાન્સ નામનો કેદી હતો, એ પરીક્ષા આપી રહ્યો હતો, પરીક્ષા પૂરી થઈ એટલે આને મારીને આને ઈજા પહોંચાડીને જતો રહ્યો, એવું જ કહેવાનું હતો. પણ આવું બધું ન કહેવા માટે મેકલેરી એને કટ અક્રોસ કરી નાખ્યા, વચ્ચેથી અટકાવી દીધા. અને એણે સીધું શું કહે છે કે એલ્સફિલ્ડ વે લઈ લો કે ઓફિસર. એટલે આ એક સરનામું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આગળ એને શક છે કે ઇવાન્સ ત્યાં ગયો હશે. આઈ નો વેર ઇવાન્સ. જોયું ને, એ કહે છે કે મને ખબર છે ઇવાન્સ ક્યાં છે. કે હી વોઝ બ્રીધિંગ હેવીલી એન્ડ લીન્ડ ફોર સપોર્ટ અગેન્સ્ટ ધ સાઇડ ઓફ ધ કાર વેર ધ ઇમ્પ્રિન્ટ ઓફ હિઝ હેન્ડ વોઝ લેફ્ટ ઇન ટાર્નિશ્ડ ક્રિમ્સન. હવે એ પોતાના જે હાથ જે છે એને કારની પર ટેકવે છે, કારણ કે એને સપોર્ટની જરૂર છે મેકલેરીને. અને ગવર્નર પોતે કાંઈ એક્સપ્લેનેશન આપે એ પહેલાં એ કહે છે કે એલ્સફિલ્ડ તરફ લઈ લો ઓફિસર, કારને એલ્સફિલ્ડ તરફ લઈ લો. અને એના જે હાથના જે નિશાન હોય છે ને, એમાં જે લોહી નીકળી રહ્યું હોય છે, એ નિશાન કાર પર પડી જાય છે. ઇન બિવાઇલ્ડરમેન્ટ એટલે કે મૂંઝવણમાં કાર્ટર લુક ટુ ધ ગવર્નર ફોર ગાઈડન્સ. વોટ? અને હવે કાર્ટરને ખબર નથી પડતી વિદ્યાર્થી મિત્રો, કારણ કે સીધો મેકલેરીને એ જ કહે છે કે એલ્સફિલ્ડ તરફ લઈ લો. એટલે એને પણ એ પણ કન્ફ્યુઝ થઈ જાય છે કાર્ટર. એટલે એ શું કરે છે? ગવર્નરની સામે જુએ છે અને કહે છે વોટ? કે શું? ટેક હિમ વિથ યુ ઇફ યુ થિંક હી વિલ બી ઓલ રાઇટ. હી ઇઝ ધ ઓનલી વન હુ સીમ્સ ટુ નો વોટ ઇઝ હેપનિંગ. એટલે ગવર્નર એને કહે છે કે ભાઈ એક કામ કરો, એ કે એને તમારી સાથે લઈ જાઓ. જો તમને એમ લાગે કે એને બરાબર છે, તમને કાંઈ વાંધો નહીં આવે તો એને સાથે લઈ જાઓ, કારણ કે એ એકમાત્ર વ્યક્તિ એવો છે કે જેને ખબર છે કે શું બની રહ્યું છે. કાર્ટર ઓપન ધ બેક ડોર એન્ડ હેલ્પ મેકલેરી ઇનસાઇડ એન્ડ વિધિન અ ફ્યુ સેકન્ડ્સ ધ કાર લિફ્ટ અવે ઇન અ સ્પર્ટ ઓફ ગ્રેવલ. ઇન અ સ્પર્ટ ઓફ ગ્રેવલ એટલે ખૂબ જ તેજીથી, ઝડપથી, બરાબર. હવે કાર્ટરે તો પછી દરવાજો ખોલ્યો અને મેકલેરીને અંદર એને બેસાડ્યા, અને સેકન્ડની અંદર, થોડીક સેકન્ડની અંદર તો કાર પૂર ઝડપથી ભાગી, બરાબર, પૂર ઝડપથી દોડવા લાગી. એટલે વચ્ચે શું કહે છે મેકલેરી કે એલ્સફિલ્ડ વે મેકલેરી હેડ સેડ એન્ડ ધેર it was staring up at the governor from the last few lines of the German text. શું કહે છે મેકલેરીએ કીધું કે એલ્સફિલ્ડ વે લઈ લો એન્ડ ધેર ઇટ વોઝ સ્ટેરિંગ અપ એટ ધ ગવર્નર. અને ગવર્નરની તરફ એ તાકીને જોઈ રહ્યો હતો ફ્રોમ ધ લાસ્ટ ફ્યુ લાઇન્સ ઓફ ધ જર્મન ટેક્સ્ટ. અને ગવર્નર જે હતો ને વિદ્યાર્થી મિત્રો, એ આ જે જર્મન ટેક્સ્ટ હતી આખી, જે લખાણ હતું એની છેલ્લી લાઇન તરફ જોઈ રહ્યો હતો. ફ્રોમ એલ્સફિલ્ડ વે ડ્રાઈવ ટુ ધ હેડિંગ્ટન roundabout where yes of course the examinations board, બરાબર છે, roundabout where yes of course the examinations board was in Elsfield way and someone from the board must have been involved in the escape plan from the very beginning. The question paper itself, the correction slip. શું કે છે મેકલેરી શું વિચારે છે કે
એલ્સફિલ્ડ એટલે કહે છે તે કે એલ્સફિલ્ડથી પછી તમારે ક્યાં લેવાનું છે, હેડિંગ્ટન લઈ લો રાઉન્ડ બાઉટ, હેડિંગ્ટન રાઉન્ડ બાઉટની જગ્યાએ લઈ લો. અને હા એ કે એક્ઝામિનેશન બોર્ડ જે છે એ ક્યાં હતું, એલ્સફિલ્ડ વેની અંદર હતું. બરાબર, આ એક સરનામું છે વિદ્યાર્થી મિત્રો, એડ્રેસ છે. અને કોઈક બોર્ડની આખું જે બોર્ડ જે છે એક્ઝામિનેશન બોર્ડ, એમાં કોઈક એવી વ્યક્તિ છે કે જે શરૂઆતથી જ આમાં ઇન્વોલ્વ થયેલી છે. આ જે ભાગવાનો પ્લાન જે છે ઇવાન્સનો, એની અંદર શરૂઆતથી જ કોઈક વ્યક્તિ આમાં સામેલ છે. ધ ગવર્નર ટર્ન ટુ જેક્સન એન્ડ સ્ટીફન્સ. હવે આવું બધું જોઈને આ બાજુ શું થાય છે તો કે ગવર્નર ટર્ન ટુ જેક્સન, જેક્સન તરફ અને સ્ટીફન્સ તરફ ફર્યો અને કહે છે, શું કહે છે કે આઈ ડોન્ટ નીડ ટુ ટેલ યુ વોટ હેઝ હેપન, ડુ આઈ? એ કે મારે જરૂર નથી તમને લોકોને કહેવાની કે શું બન્યું એ કે. બરાબર ને. હવે જો ગવર્નરનો પણ મગજ ગયેલો હોય છે વિદ્યાર્થી મિત્રો, એ પણ વિચારે છે કે આ તો બધું ખોટું થઈ ગયું, કેમ કે એ લોકોએ કેવી કેવી પ્રકારની કેવા કેવા પ્રકારના એરેન્જમેન્ટ્સ કર્યા હતા. બરાબર ને, કે ભાઈ ગવર્નરે એને ખાતરી આપી હતી એક્ઝામિનેશન બોર્ડને કે ભાઈ કાંઈ એવી વસ્તુ નહીં બને કે જેનાથી તમને લોકોને પ્રોબ્લેમ થાય. ઇવાન્સ બહુ સારો એવો કેદી છે, એ કોઈને મારતો નથી. બરાબર, એવો કોઈ કિસ્સો છે જ નહીં એની સાથે જોડાયેલો. હવે છતાંય તે ઇવાન્સ છેલ્લે ભાગી જાય છે. એટલે આ બાજુ ગવર્નર ગુસ્સે તો થયેલો જ હોય છે. એટલે જેક્સન અને સ્ટીફન્સ તરફ ફરીને કહે છે કે ભાઈ મને નથી લાગતું કે મારે તમને કહેવું જોઈએ કે શું બન્યું છે. હિઝ વોઇસ સાઉન્ડેડ, શું થયું, એનો અવાજ કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે હિઝ વોઇસ સાઉન્ડેડ ઓલમોસ્ટ કામ ઇન scathing contempt. Almost calm in its scathing contempt. Scathing contempt એટલે આમ ગુસ્સામાં, આમ કેમ કોઈકની ટીકા કરતા હોય, ક્રિટિકલ એવો અવાજ લાગ્યો એને કે ભાઈ મને નથી લાગતું કે મારે તમને કહેવું જોઈએ કે શું બન્યું છે. એન્ડ વિચ વન ઓફ યુ ટુ મોરોન્સ, મોરોન્સ એટલે ફુલિશ, મૂર્ખ. બરાબર, કે તમારા બે મૂર્ખમાંથી કે કયો મૂર્ખ હતો કે મોરોન્સ વોઝ it who took Evans for a nice little walk to the main gates and waved him bye. તમારામાંથી કે કયો એવો મૂર્ખ હતો કે જે આને લઈ ગયો, કોને તો કે ઇવાન્સને લઈ ગયો, છેક ગેટ સુધી મૂકી આવ્યો અને એને આવજો કીધું. હવે તો બધું છતું થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો, કે ઓલો ભાઈ ઇવાન્સ હતો એ તો ભાગી ગયો હતો. બરાબર, એટલે હકીકતમાં તો સ્ટીફન્સ જે હતો એ જ એને મૂકી આવ્યો ને, એવું થયું ને કે છેક દરવાજા સુધી મૂકી આવ્યો. બોલો. ઇટ વોઝ મી સર, સ્ટેમર્ડનું મીન્સ શું થાય વિદ્યાર્થી મિત્રો? સ્ટેમર્ડ એટલે અટકીને બોલવું, કે ઇટ વોઝ મી સર, એ રીતે સ્ટેમર્ડ સ્ટીફન. જસ્ટ લાઇક યુ ટોલ્ડ મી સર, આઈ કુડ હેવ સ્વોર્ન. એ કે મેં તો એ જ કર્યું સર કે જે તમે કીધું તું એ કે, અને એની માટે હું કસમ પણ ખાઈ શકું છું. વોટ? જસ્ટ લાઇક આઈ ટોલ્ડ યુ સે વોટ ધ હેલ. એ કે શું વાત કરો છો? એ કે મેં તને કીધું એ પ્રમાણે તે કર્યું. એ કે શું વાત કરો છો? વેન યુ રેંગ સર એન્ડ ટોલ્ડ મી ટુ, વેન વોઝ ધેટ? ધ ગવર્નર્સ વોઇસ વોઝ અ વિપ્લેશ નાવ. એ કે વેન યુ રેંગ સર, સ્ટીફન્સ કહે છે એ કે તમે મને એ કે નહોતું કીધું એ કે તમે ફોન કરીને કે ભાઈ આને લઈ જાઓ, મેકલેરીને મૂકી આવો છે એક દરવાજા સુધી. તો ગવર્નર શું કહે છે અવાજમાં, એનો અવાજ કેવો છે? હવે વિપ્લેશ ના હોય, જાણે કે એના અવાજમાંથી ચાબુક વરસતી હોય ને, આમ ચાબુકના ફટકા પડતા હોય એવા અવાજમાં એ કહે છે. એણે કહ્યું, શું કીધું કે એ ક્યારે બન્યું? એ કે ક્યારે થયું? યુ નો સર, અબાઉટ 11:20 જસ્ટ બિફોર. તમને એ કે ખબર જ હશે સર કે અબાઉટ 11:20 11:20 કે તમે મને નહોતું કીધું? એ કે યુ બ્લીધરિંગ ઇડિયટ મેન. એ કે તું મૂરખ. એ કે કેવો મૂરખ છો? એ કે બરાબર, બ્લીધરિંગ ઇડિયટ એટલે મૂર્ખ, સાવ મૂર્ખ છો આપણે કહીએ ને એ. ઇટ વોઝન્ટ મી, એ હું ન હતો. હું રેંગ યુ, કે જેણે તને ફોન કર્યો. ડોન્ટ યુ રિયલાઇઝ, તને સમજાતું નથી એ હું ન હતો. બટ વોટ વોઝ ધ યુઝ, પણ હવે એનો તો કાંઈ ફાયદો હતો નહીં આવી બાબત ઉપર ડિસ્કસ કરવાનો, કારણ કે હી હેડ યુઝ ધ ટેલિફોન એટ ધ ટાઈમ બટ ઓનલી ટુ ટ્રાય
ટુ ગેટ થ્રુ ટુ ધ એક્ઝામિનેશન બોર્ડ. બરાબર. હવે જે સમયે આ વ્યક્તિ આની સાથે વાત કરતો હતો, કોની સાથે? સ્ટીફન્સ સાથે. બરાબર. ત્યારે હકીકતમાં જો સ્ટીફન્સને એણે ફોન કર્યો હોત તો કાંઈ એનો તો કાંઈ ફાયદો હતો જ નહીં, કારણ કે ગવર્નર જે હતા એ ક્યાં વાત કરતા હતા? એક્ઝામિનેશન બોર્ડમાં એણે એ વખતે નંબર ડાયલ કર્યો હતો, તો લાગત પણ નહીં નંબર. બરાબર ને? એટલે એ પણ કેવું હતું વિદ્યાર્થી મિત્રો? સાવ યુઝલેસ હતું. હી shook his head in growing despair and turned on the senior prison officer. અને એણે આમ હી shook his head in growing despair, એટલે કે હવે એની નિરાશા વધતી જતી હતી, એની ઉદાસીનતા વધતી જતી હતી. એમાં એણે એનું જે માથું હતું એ હલાવ્યું અને કોના તરફ ફર્યા? જેક્સન તરફ ફરીને કહ્યું કે એઝ ફોર યુ જેક્સન, જ્યાં સુધી તમારો સવાલ છે જેક્સન, ત્યાં સુધી હાઉ લોંગ હેવ યુ બીન પ્રિટેન્ડિંગ યુ હેવ ગોટ અ બ્રેઇન. એ કે હવે તમે એવું ક્યાં સુધી કે ઢોંગ કરશો કે તમારે દિમાગ છે? એટલે હવે જો આનો મગજ જે છે ગવર્નરનો એને ગુસ્સો ચડે છે જેક્સન પર પણ, એની ઉપર પણ, કે ભાઈ તમે ક્યાં સુધી એવું કરશો કે તમારે દિમાગ છે દિમાગ છે. એટલે કહેવાનો મતલબ એમ થાય છે કે તમારે દિમાગ જ નથી, તમે આવું ફુલિશ ભર્યું કામ કર્યું. વેલ આઈ વિલ ટેલ યુ સમથિંગ જેક્સન, યોર સ્કલ ઇઝ એમ્પ્ટી. એ જો હું તમને કહું છું જેક્સન કે તમારી જે ખોપડી છે ને એ ખાલી છે, મતલબ એમાં બુદ્ધિ જ નથી. એબ્સોલ્યુટલી એમ્પ્ટી, તદ્દન ખાલી છે. ઇટ વોઝ જેક્સન હુ હેડ સ્પેન્ડ 2 hours in Ivan's cell the previous evening, and it was Jackson who had confidently reported that there was nothing hidden away there, nothing at all. હવે એવું એ શા માટે કહે છે જેક્સનને મિત્રો? કારણ કે એ જે હતો ને જે વ્યક્તિ, જેક્સન જ હતો કે જેણે આગલા દિવસની સાંજે ઇવાન્સની સેલમાં પૂરેપૂરી તલાશી લીધી હતી. એણે એની ઇવાન્સની સેલને પૂરેપૂરી તપાસી હતી અને તપાસીને એવો એણે રિપોર્ટ આપેલો કે ભાઈ આ જેલની અંદર, આ સેલની અંદર એવી કોઈ વાંધાજનક વસ્તુ નથી, કોઈ હથિયાર નથી, કોઈ એવા ટૂલ્સ નથી, કોઈ એવી ડિવાઇસ નથી સંતાડેલી કે જેનો ઉપયોગ કરીને ઇવાન્સ ભાગી શકે. એવો એણે કોન્ફિડન્ટલી રિપોર્ટ પણ આપી દીધો હતો. એન્ડ યેટ ઇવાન્સ હેડ સમહાઉ મેનેજ ટુ કન્સીલ not only a false beard, a pair of spectacles, a dog collar, and all the rest of his clerical paraphernalia. પારાફર્નલિયા એટલે બધી જ વસ્તુઓ. ક્લેરિકલ પારાફર્નલિયા એટલે કે જે ક્લર્ક પહેરે ને આમ ઓવરકોટ ને એના જે કાંઈ કપડાં હોય, એની જે કાંઈ પણ વસ્તુ હોય એને, એ બધી જ વસ્તુઓ અલગ અલગ આઇટમ્સનો સમાવેશ થાય, એને પારાફર્નલિયા કહેવામાં આવે. તો એ કે તમે એ કે જેક્સન આવો રિપોર્ટ આપેલો, બરાબર છે, કે એની સેલમાં કાંઈ સંતાડેલું નથી, અને છતાંય જો એણે ઇવાન્સે કેટલી વસ્તુઓ સંતાડી દીધેલી, કે દાઢી સંતાડી દીધી, ચશ્મા સંતાડેલા હતા, ડોગ કોલર એન્ડ ધ રેસ્ટ ઓફ હિઝ ક્લેરિકલ પારાફર્નલિયા, આ બધી જ આઇટમ એણે એ જેલની અંદર, સેલની અંદર એણે સંતાડેલી. પણ તમને તો એમ લાગ્યું કે કાંઈ છે જ નહીં. આ બધું જાણતા હોવાને લીધે શું કહે છે ગવર્નર જેક્સનને કે તમારી ખોપડી તો ખાલી જ છે, કે મતલબ તમારે દિમાગ નથી. બટ ઓલ્સો સમ સોર્ટ ઓફ વેપન વિથ વિચ હી હેડ ગિવન મેકક્લેરી સચ અ ટેરિબલ બ્લો એક્રોસ ધ હેડ. શું કહે છે કે માત્ર આ બધી વસ્તુ નહીં કે ભાઈ સ્પેક્ટેકલ સંતાડી દીધા, દાઢી સંતાડી દીધી ને બધી આ ક્લેરિકલ આઇટમ્સ બધી સંતાડી દીધી, પણ એણે સાથે એક એવું હથિયાર પણ સંતાડી દીધું કે જેનાથી એણે મેકક્લેરીને આવો જોરદાર મુક્કો માર્યો હતો, એ પણ એણે સંતાડી દીધું. એ પ્રિઝન વાન બેક્ડ અલોંગ સાઇડ બટ ધ ગવર્નર મેડ નો ઇમિડિયેટ મૂવ. હવે જે પ્રિઝન વાન હતી ને એ પાછળની બાજુથી આવી, પણ ગવર્નર હલ્યા નહીં, એણે પાછું વાળીને જોયું નહીં. હી લુક ડાઉન અગેઇન એટ ધ લાસ્ટ ટાઈમ ઓફ ધ જર્મન. એણે જે ઓલી જર્મન ટેક્સ્ટ હતી ને એની તરફ એણે જોયું, નજર નાખી નીચે છેલ્લી વખત. અને શું એટ ધ લાસ્ટ લાઇન, સોરી, જે જર્મન ટેક્સ્ટ હતી ને એની લાસ્ટ લાઇન તરફ એણે નજર નાખી, એટલે કે છેલ્લી લાઇનમાં શું લખ્યું હતું? ટુ ધ હેડિંગ્ટન રાઉન્ડ અબાઉટ વેર યુ ગો સ્ટ્રેટ ઓવર એન્ડ મેક યોર વે ટુ Newgraben, where on earth, or new something, new grave, never heard of it. હવે જો
એ જે છેલ્લી લાઈન હતી ને વિદ્યાર્થી મિત્રો, એમાં એ કંઈક વાંચવાની કોશિશ કરે છે કે ટુ ધ હેડિંગ્ટન રાઉન્ડ અબાઉટ વેર યુ ગો સ્ટ્રેટ ઓવર એન્ડ મેક યોર વે ટુ, અને ત્યાં તમારે વયા જવાનું હેડિંગ્ટન ત્યાંથી સીધું વયા જવાનું અને તમે ક્યાં જશો? ન્યૂ ગ્રેબેન. ન્યૂ ગ્રેબેન એમ એણે નવાઈ લાગે છે મિત્રો કે આ શું, એ કે વેર ઓન અર્થ, કે આ શું હોઈ શકે? ન્યૂ સમથિંગ, કે ન્યૂ ગ્રેવ, નેવર હર્ડ ઓફ ઇટ. નેવર હર્ડ ઓફ ઇટ એટલે આના વિશે તો ક્યારેય સાંભળ્યું જ નથી, કે નેવર હર્ડ ઓફ ઇટ. એ અંદાજો લગાડે છે હવે વિદ્યાર્થી મિત્રો કે આવું કંઈ નામ નથી સાંભળ્યું કે આવું કોઈ એડ્રેસ હોય. ધેર વોઝ અ વોર ગ્રેવ. શું કહે છે? વોર ગ્રેવ સમવેર નિયર રીડિંગ, બટ નો, ઇટ વોઝ પ્રોબેબલી એ કોડ વર્ડ ઓર એન્ડ ધેન ઇટ હિટ હિમ. એ કે શું કહે છે કે આવું તો કંઈ સાંભળ્યું જ નથી, ન્યૂ ગ્રેવ, પણ શું હતું? ધેર વોઝ એ વોર ગ્રેવ. એ કે વોર ગ્રેવ સમવેર નિયર રીડિંગ, એવું કંઈક. આ રીડિંગ જે છે એ પણ સ્થળનું નામ છે, ત્યાં આગળ એની નજીક કે આ કંઈક વોર ગ્રેવ હશે. બટ નો, ઇટ વોઝ પ્રોબેબલી એ કોડ વર્ડ. પણ હકીકતમાં એ શું હતું વિદ્યાર્થી મિત્રો? એ તો એક કોડ વર્ડ હતો. એન્ડ ધેન ઇટ હિટ હિમ, અને પછી એને સ્ટ્રાઇક થયું. જો કે ન્યૂબરી ગોડ, યસ, ન્યૂબરી વોઝ અ પ્રીટી બિગ સોર્ટ ઓફ પ્લેસ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, ન્યૂબરી નામ છે, ન્યૂબરી. હા, એ કે આ કંઈક એક સરસ મજાનું કે સ્થળ છે, એ કે ન્યૂબરી. હા, એ કે આ જ હોવું જોઈએ. નાવ વોટ હેપન્સ, લેટ અસ સી. આ બાજુ મેકક્લેરી જઈ રહ્યો હોય છે, બરાબર ને, ગાડીમાં. હી રેપ્ડ આઉટ હિઝ ઓર્ડર્સ ટુ ધ ડ્રાઈવર. એણે ડ્રાઈવરને ઓર્ડર કર્યો. શું કર્યો? કે સેન્ટ એલ્ડેટ્સ પોલીસ સ્ટેશન એન્ડ સ્ટેપ ઓન ઇટ. શું કહે છે? કે સેન્ટ એલ્ડેટ્સ જે છે પોલીસ સ્ટેશન, અને ત્યાં આગળ જાઓ. ટેક જેક્સન એન્ડ સ્ટીફન્સ, અને જેક્સન અને સ્ટીફનને પણ સાથે લઈ જાઓ અહીંથી. એન્ડ વેન યુ ગેટ ધેર આસ્ક ફોર બેલ. આવું ગવર્નર કહે છે. ગવર્નર કોને કહે છે? ડ્રાઈવરને કહે છે. ઓલો જે પોલીસ વાનમાં હતો ને એ ડ્રાઈવરને કહે છે કે સેન્ટ એડલેટ્સ પોલીસ સ્ટેશનમાં જાઓ, અને ત્યાં આગળ તમે જાઓ અને આને લઈ જાઓ, જેક્સન અને સ્ટીફન્સને પણ. અને જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે બેલ તમારે કહેવાનું કે મિસ્ટર બેલને મળવું છે. અને એ કોણ છે? બેલ, ચીફ ઇન્સ્પેક્ટર બેલ. ગોટ ધેટ? અને એ જે બેલ જે છે, આ એક પાછું નવું કેરેક્ટર આવે છે વિદ્યાર્થી મિત્રો. ચીફ ઇન્સ્પેક્ટર છે એ બેલ. એ કે સમજાણું તમને. હી લીવ્ડ ધ સ્ટેર્સ ટુ હિઝ ઓફિસ 3 at a time, got Bell on the phone immediately and put the facts before him. હવે એટલું કહીને આ જે ગવર્નર જે છે એ શું કરે છે? લીવ ધ સ્ટેર્સ ટુ હિઝ ઓફિસ 3 at a time, એટલે કે એક સાથે 3 પગથિયા ચડે છે. સીડી આપણે કેમ ઉતાવળમાં હોઈએ તો એક પગથિયું ચડવાના બદલે આપણે એક હારે 3-4 પગથિયા ચડી જઈએ, બરાબર ને? તો એવી જ રીતે એ જલ્દીથી પોતાની ઓફિસમાં પગથિયા ઉપર ચડે છે, 3 પગથિયા, અને બેલને ફોન લગાડે છે અને એને બધી જ વિગત કહે છે કે ભાઈ આવું આવું થયું છે અહીંયા. વી વિલ ગેટ હિમ સર, સેડ બેલ, વી વિલ ગેટ હિમ વિથ અ બીટ ઓફ લક. એ કે જો નસીબ આપણને સાથ દેશે સર, તો એ કે આપણને એ મળી જશે, એ કે આપણે એને પકડી પાડીશું. આવું કોણ કહે છે સ્ટુડન્ટ્સ? મિસ્ટર બેલ. અને કોણ છે? ઇન્સ્પેક્ટર. ધ ગવર્નર સેટ બેક એન્ડ લીટ અ સિગરેટ. બરાબર, સિગારેટ. ગવર્નર બેસે છે નીચે અને સિગારેટ સળગાવે છે. યસ ગોડ્સ, વોટ અ બ્યુટિફુલી લેડ પ્લાન ઇટ હેડ ઓલ બીન. હવે એ વિચારે છે વિદ્યાર્થી મિત્રો કે કેવો સરસ રીતે પ્લાન કરેલો એ કે ઇવાન્સ દ્વારા, બરાબર ને? વોટ અ ક્લેવર ફેલો ઇવાન્સ વોઝ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ થયું, બરાબર ને? કે ભાઈ કેટલો હોશિયાર હતો ઇવાન્સ. કે કેરલેસ લિવિંગ દેટ ક્વેશ્ચન પેપર બિહાઇન્ડ. પણ કે આપણે કહીએ ને કે ચાહે ગુનેગાર ચાહે ગમે એટલો શાકિર્ત કેમ ના હોય, ગમે એટલો હોશિયાર કેમ ના હોય, પણ એ અંતે તો એવો કંઈક સબૂત છોડી જાય કે જેના કારણે એ અંતે પકડાઈ જાય છે. તો એમ અહીંયા પણ એ કહે છે આ ગવર્નર કે બહુ હોશિયાર બહુ હતો, પણ કેરલેસ પણ સાથે હતો કે ક્વેશ્ચન પેપર અહીંયા મૂકી ગયો. બટ ધેન they all made their mistakes somewhere along the line. પણ એ કે બધાએ આમાં ભૂલ કરી છે, કે બધાયથી ભૂલ થઈ છે કે આખા પ્લાનની અંદર. એટલે કે ઇવન એના તરફથી પણ ભૂલ થઈ છે અને ઇવાન્સ તરફથી પણ ભૂલ થઈ છે.
વેલ ઓલમોસ્ટ ઓલ ઓફ ધેમ, બધાએ જ ભૂલ કરી છે કે, એન્ડ ધેટ ઇઝ વાય વેરી વેરી શોર્ટલી મિસ્ટર ક્લેવર ઇવાન્સ વુડ બી બેક ઇનસાઇડ ડુઈંગ હિઝ વન્સ મોર. અને આ કારણે આવું વિચારે છે. કોણ વિચારે છે? ગવર્નર. કે કેટલો એ હોશિયાર હતો પણ છતાંય આ સબૂત તરીકે મૂકી ગયો જર્મન જે આ જે ક્વેશ્ચન પેપર હતું ને એમાં, કારણ કે એની અંદર એનો આખો પ્લાન લખેલો હતો એટલે એ એનાથી મુકાઈ ગયો. બરાબર. એટલે એના કારણે એ જલ્દીથી, ભલે ગમે એટલો હોશિયાર હોય પણ ભાઈ જલ્દીથી પાછા જેલમાં આવી રહ્યા છે કે, એટલે કે એ પકડાઈ જશે. The phone on his desk erupted in a strident burst. અને ફરી વખત ફોન વાગે છે. And Superintendent Carter informed him that McCleary had spotted Evans driving off along Elsfield Way. અને ફોન વાગે છે કેમ કે ઘણા સમયથી ફોન બંધ હતો, આ બધું થયું ને ત્યારથી, પણ અચાનક પછી ફોન જે છે એ વાગે છે, એની ઘંટડી. અને સુપ્રિન્ટેન્ડન્ટ કાર્ટર જે હતા ને એ એને ઇન્ફોર્મ કરે છે, ગવર્નરને માહિતી આપે છે કે ભાઈ આ મેકલેરીએ જે છે ને ઇવાન્સને આ એલ્સફિલ્ડના રસ્તા તરફ ડ્રાઈવ કરતો જોયો, એના રસ્તા પર ડ્રાઇવિંગ કરતા જોયો છે. દે had got the number of the car all right and had given chase immediately. હવે એ લોકોએ પછી શું કર્યું કે કારનો નંબર નોંધી લીધો અને એની પાછળ એ લોકોએ પીછો કર્યો. But had lost him at the Haddington roundabout. He must have doubled back into the city. પણ એણે એ લોકો એનો પીછો કરતા હતા ને તો આ હેડિંગ્ટન રાઉન્ડ અબાઉટ જે છે ને એ જગ્યા આવી, ત્યાંથી એ લોકોએ એનો જે ટ્રેક હતો, મતલબ કે એની જે કાંઈ એનો પીછો કરતા એ લોકો અટકી ગયા મીન્સ કે એનો પીછો ત્યાંથી કરી નથી શક્યા, કે ત્યાંથી એ ભાઈ ઇવાન્સ જે છે એ ક્યાંક ભાગી ગયો. હી મસ્ટ હેવ ડબલ બેક ઇન ટુ ધ સિટી. ડબલ બેક એટલે આપણે કહીએ ને કે જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછા જવું. એટલે આ લોકો અંદાજો લગાડે છે કે એ શહેરમાંથી જ્યાંથી આવ્યો હતો ને લગભગ ત્યાં જ પાછો એ કે જતો રહ્યો છે. નો, સેડ ધ ગવર્નર ક્વાઇટલી. નો, હી ઇઝ ઓન હિઝ વે ટુ ન્યૂબરી. હવે આ બાજુ તો ગવર્નરને ખ્યાલ આવી ગયો હતો કેમ કે એને તો ઓલા સ્થળની એને માહિતી મળી ગઈ હતી. એટલે એ શું કહે છે કે ના, એ કે એવું નથી, કે હી ઇઝ ઓન હિઝ વે ટુ ન્યૂબરી. આ જે ન્યૂબરી જે છે સ્થળ, એ કે ત્યાં આગળ એ જઈ રહ્યો છે, એ કે એ કાંઈ પાછો નથી આવ્યો અહીંયા. હી એક્સપ્લેઇન હિઝ રીઝન્સ ફોર બિલીવિંગ સો. અને એવું એ માનતા હતા ને, ગવર્નર એવું માનતા હતા કે એ ન્યૂબરીમાં જ ગયો છે. એની માટે એણે શું આપ્યું, એનું કારણ પણ આપ્યું કે જો આ કારણ છે, મેં આવું વાંચ્યું છે આ જર્મન ટેક્સ્ટની અંદર છેલ્લી લાઈનમાં. સો એન્ડ લેફ્ટ ઇટ એટ ધેટ. અને એણે પછી એ લોકો ઉપર છોડી દીધું. ઇટ વોઝ અ પોલીસ જોબ નાવ. હવે એણે શું કીધું કે હવે આ તો પોલીસનું કામ છે કે નોટ હિઝ. હવે એ ગવર્નરનું કંઈ કામ નથી કે હવે તો આ તો પોલીસનું કામ છે, કાર્ટરનું પણ કામ નથી. હી વોઝ જસ્ટ અનધર ગુડ ફોર અ ગલિબલ ગવર્નર, ધેટ વોઝ ઓલ. હવે એવું લાગતું હતું વિદ્યાર્થી મિત્રો જુઓ કે ગુડ ફોર અ ગીગલ એટલે નકામો, જાણે કે ગવર્નર હોય ને, અને ગલિબલ ગવર્નર એટલે કે એ એવો હવે ગવર્નર દેખાઈ રહ્યો હતો કે જે ગલિબલ એટલે કોઈક કંઈક કહે ને તો આસાનીથી વિશ્વાસ કરી લે એવો જે વ્યક્તિ હોય એને ગલિબલ કહેવાય. અને ગુડ ફોર અ ગીગલ એટલે કે નકામો. હવે એ ગવર્નર તરીકે એક નકામો અને આમ જલ્દીથી વિશ્વાસ કરી લે ને એવો દેખાઈ રહ્યો હતો. બરાબર કે ભાઈ આણે આવું વાંચ્યું, છેલ્લી લાઈનમાં એવું લખ્યું તો એને કેમ વિશ્વાસ આવી ગયો હોય કે હા હવે એ ન્યા જ ગયો હશે. બાય ધ વે કાર્ટર, આઈ હોપ યુ મેનેજ ટુ ગેટ મેકક્લેરી ટુ ધ હોસ્પિટલ ઓલ રાઇટ. હવે એ વાત બદલે છે અને કહે છે, શું કહે છે કાર્ટરને કે હા, એ કે મિસ્ટર કાર્ટર, એ કે મને એવી આશા છે કે તમે મેકક્લેરીને હોસ્પિટલ મૂકી આવ્યા છો, એને પહોંચાડી દીધો છે. યસ, હી ઇઝ ઇન ધ રેડક્લિફ નાવ, રિયલી ગ્રોગી એટલે વેરી વીક ટુ વોક, હુઝ વોક ઇઝ વેરી અનસ્ટેબલ, કે જેની ચાલ જે હોય એ જેને કહેવાય ને કે લથડિયા ખાતા ચાલતો હોય. કેમ કે મેકલેરીને તો વાગ્યું હતું વિદ્યાર્થી મિત્રો, બરાબર ને, એટલે મેકલેરી સરખી રીતે ચાલી નહોતો શકતો. એટલે અહીંયા શું કહે છે કાર્ટર કે એ ગ્રોગી હતો એ કે, અને અત્યારે ક્યાં છે? રેડક્લિફ, આ એક હોસ્પિટલ છે ત્યાં આગળ એ કે છે.
he was કે really groggy he was, તે બહુ ગ્રોગી હતો. When we got to the examination offices and they rang for the ambulance from there. અમે કે એક્ઝામિનેશન ઓફિસે ગયા ત્યારે આવું લાગતો હતો કે, અને ત્યાંથી કે they rang for the ambulance from there, અને અમે એ લોકોએ ત્યાંથી એમ્બ્યુલન્સને બોલાવેલી. The governor rang the Red Cliff a few minutes later and asked for the accident department. હવે આજે રેડ ક્લિફ હોસ્પિટલ હતી ત્યાં આગળ ગવર્નરે હવે ફોન કર્યો અને એણે કોની માટે એક આ જે છે એક્સિડન્ટ ડિપાર્ટમેન્ટ કે ભાઈ તમે મને ત્યાં લાઈન લગાડી આપો, એક્સિડન્ટ ડિપાર્ટમેન્ટની અંદર હું વાત કરવા માગું છું, એવું એણે રેડ ક્લિફની અંદર કહ્યું. અને શું કહે છે કે મેકલેરી યુ સે, શું કહે છે, યસ હી ઇઝ અ પાર્સન. હવે સામેથી એક્સિડન્ટ ડિપાર્ટમેન્ટમાંથી અવાજ આવે છે, વોઇસ આવે છે, શું આવે છે કે મેકલેરી યુ સે, તમે એ કે મેકલેરી કીધું ને એ કે, તો આ ભાઈ શું કહે છે ગવર્નર કે યસ હી ઇઝ અ પાર્સન, હા તે એક પાર્સન છે, પાદરી છે એ કે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે અત્યારે આપણે આ જે પાઠ, આ બહુ લાંબો પાઠ છે, ધીસ ઇઝ વેરી લેન્ધી લેસન, બરાબર, એન્ડ એટલીસ્ટ ઇટ વિલ ટેક સમ at least 2 or 3 more lectures to complete it. So I hope you are not getting bored, but you are enjoying, because though the lesson is very lengthy, but you have to have interest, because if you don't have interest you will not be able to understand, because some events are really quite perplexed and quite confusing. So we have to get through those events, and in order to get through those events we have to be mindful every time, we have to be concentrated every time for every line. Okay, તો દરેક લાઈન માટે આપણે કોન્સન્ટ્રેટ રહીશું તો જ આપણને આ લેસન આગળ સમજાશે. તો આજે આપણે આ લેસનમાં આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. યાદ રાખો, it was actually our 22nd lecture, and now in 23rd lecture we will go on. Okay, but I'm still reminding you, I remind you all again to go through this lesson, to read this lesson whenever you get time. And in case you don't understand, I don't think if there is anything that you cannot understand. Everything is quite well presented, so you will be able to understand it quietly. So don't worry, but still in case you don't understand you can ask me anytime. Okay, so now we will meet in 23rd lecture. Till then it's time to say you goodbye. Thank you.